ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત દ્વારા ઇલેક્શન કમિટીની મીટિંગ યોજાઈ। આ મીટિંગમાં ચૂંટણી ઓબ્ઝર્વર ધીરુભાઈ લાઠિયાની અધ્યક્ષપણા હેઠળ ઉચ્છલ શિક્ષક ભવનના હોલમાં ગોઠવવામાં આવ્યું હતું। તેમની સાથે પૂર્વ 172 વિધાનસભાના ધારાસભ્ય સુનિલભાઈ ગામિત ઉચ્છલ, એપીએમસી ચેરમેન સમીરભાઈ વસાવા, વિરોધ પક્ષના નેતા મહેશભાઈ વસાવા, ઉચ્છલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ ગામિત તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહી ઇચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કોંગ્રેસ કમિટી હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ બાબતે ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિ ખૂબ ઉત્સાહ અને નવી વ્યૂહરચના સાથે મેદાનમાં આવશે અને ભ્રષ્ટાચારી ભાજપને હરાવી કોંગ્રેસ પાર્ટી વિજય શંખનાદનું રણ સિંગડું ફૂંકશેની જાહેરાત કરી। આમ આ કાર્યક્રમમાં સૌ કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। લાઠિયા પરદેશમાંથી મને ઓબ્ઝર્વર તરીકે આ ઉચ્છલ તાલુકામાં જે જવાબદારી આપી છે એના ભાગરૂપે આજે ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઇલેક્શન સમિતિની આજે જ્યારે મીટિંગ હતી અને જે અમારા ઈચ્છુક ઉમેદવારો જે દાવેદારો છે કોંગ્રેસ પાર્ટી માટે લડવા જે તત્પર છે એને આજે સેન્સ પ્રક્રિયા હતી અને 1 to 1 સાંભળે અને પોતાની કઈ રીતના તૈયારી છે, કોંગ્રેસ પાર્ટી કઈ રીતના મજબૂત બને અને કોણ ઉમેદવાર લડી અને ગુજરાત આ તાપી જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની અંદર પોતાનું પ્રભુત્વ કેવી રીતના આવે અને કેવી રીતના ભ્રષ્ટાચાર જે આ ભ્રષ્ટાચારી ભાજપ છે એને ડામવા માટે અમે 1 to 1 સાંભળી અને મજબૂત ઉમેદવારોને નક્કી કરી અને આવતીકાલે અમે પ્રદેશ સુધી આ દરેક ઉમેદવારો દાવેદારોના નામ પહોંચાડી અને સિલેક્ટ કરી અને આવનારા દિવસોમાં જે મજબૂત દાવેદારો છે એને ઉમેદવારી સ્વરૂપે આગળ ધપાવી અને જીતે એ પ્રક્રિયામાં આગળ વધશું અને કોંગ્રેસ તાપી જિલ્લા પંચાયત ને ઉચ્છલ તાલુકા પંચાયતમાં જેની સત્તા આવે એ હેતુથી અમે આગળ વધ્યા છીએ।